આપણી સાથે લખન તો ચાર બંગડીવાળી ગાડી ગીત થકી જાણીતી થયેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો આપ્યો છે અને કિંજલ દવે માટે નવરાત્રિમાં ચાર બંગડીવાળું ગીત નહીં ગાઈ શકે। ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને આ ગીત પર ગાવા પર 8 અઠવાડિયા સુધીનો સ્ટે પણ આપ્યો છે, એટલે કે 7 ડિસેમ્બર સુધી આ સ્ટે યથાવત રહેશે। હવે આ કેસની અંતિમ સુનાવણી ડિસેમ્બરમાં થવાની શક્યતા છે। કોપીરાઇટના કેસ કરનાર કંપની રેડી રેબનને ઉપલી કોર્ટમાં આપેલી અરજી જવાની રજૂઆત કરતા હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। છેલ્લી સુનાવણીમાં આ સ્ટે હટાવી લેવાયો હતો, જેનાથી કિંજલ દવેને મોટી રાહત મળી હતી। ધવલ ફોનલાઈન પર જોડાતે ધવલ, જે રીતે છેલ્લી સુનાવણીમાં આ સ્ટે હટાવી દેવામાં આવ્યો છે ને હવે કિંજલ દવે 8 અઠવાડિયા સુધી આ ગીત નહીં ગાઈ શકે, વધુ અપડેટ? જે ચોક્કસથી લખન વાત કરવામાં આવે તો કિંજલ દવેથી જે ગીત લોક પ્રખ્યાત થયું હતું તે ચાર બંગડીવાળા ગીતના કોપીરાઇટનો જે વિવાદ છે તે મામલો ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આ નવરાત્રીમાં પણ કિંજલ દવે જે છે તે ચાર બંગડીવાળી જે ગીત છે તે નહીં ગાઈ શકે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાર બંગડીવાળા ગીત ઉપર 8 અઠવાડિયાનો જે સ્ટે છે તે સ્ટે આપી દેવામાં આવ્યો છે। એટલે વધુ વિગતે વાત કરવામાં આવે તો જે રેડ રિબન કંપની હતી તેના કોપીરાઇટનો જે કેસ છે તે કરવામાં આવ્યો છે। તે કોપીરાઇટ કેસની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે જે ગુજરાત હાઈકોર્ટ પાસેથી સમય માંગવામાં આવ્યો છે, તે સમયની અંદર ગુજરાત હાઈકોર્ટે 8 અઠવાડિયાનો જે સ્ટે છે તે આપ્યો છે। એટલે કે વર્ષ 2019ની અંદર જે સમગ્ર કેસ છે તે સામે આવ્યો છે અને હજુ સુધી તે કેસનો વિવાદનો અંત છે તે નથી આવ્યો। હજી સુપ્રીમ કોર્ટમાં અરજી થશે, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટને સ્ટે હટાવવાનો તે નિર્ણય ગુજરાત હાઈકોર્ટ લેશે। એટલે કે 8 અઠવાડિયા સુધી કિંજલ દવે ચાર બંગડીવાળું જે ગીત છે તે નહીં ગાઈ શકે। આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।